એ બી હોલ ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ થાય. ગુણાકારમાં આપણે ગુણધર્મ સમજાવે તો થિયરીમાં કે એ બી નો હોલ ડેશ લઈએ એટલે ગુણાકાર માટે ડેશ લઈએ તો એ ડેશ બી ડેશ ડાયરેક્ટ લખાશે નહીં, પરંતુ ક્રમ બદલવો પડે, બી ડેશ એ ડેશ લખાય. તો અહીં ચકાસવાનું છે ખરેખર આવું થાય હે ને. તો એ અને બી ક્ષણિક આપેલા જ છે, તો આપણે એ બી નો હોલ ડેશ લાવવા માટે પહેલું સ્ટેપ કરીશું. એ બી ચકાસવા માટે બંને બાજુ લેવી પડે, તો એ બી. તો આમ ગુણાકાર કરીશું તો પહેલી હાર પહેલા સ્તંભમાં એક જ ઘટક, પહેલી હાર બીજા સ્તંભમાં પણ એક ઘટક, પહેલી હાર ત્રીજા સ્તંભમાં પણ એક ઘટક. એ રીતે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ. તે રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ તો -3 + 6 + 3. તો આ થયું એ બી. એ બી ગુણાકાર તો આવડે છે, પરંતુ એનો પરિવર્ત, તો પરિવર્ત એટલે અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા. તો અનુરૂપ સ્તંભને અનુરૂપ હારમાં કાં તો અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા. પહેલી હારને પહેલા સ્તંભમાં મૂકી દઈએ તો -2 1 2 1. બીજી હારને બીજા સ્તંભમાં મૂકો તો 4 -8 -4. ત્યાર પછી ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં મૂકો તો -3 6 3. તો આમ એ બી નો હોલ ડેશ મળે છે. તો આ હતું આપણું ડાબી બાજુ સમીકરણ 1. હવે આપણે શું શોધવાનું, તો કે બી ડેશ ઇન્ટુ એ ડેશ. તો આપણે બી ડેશ ઇન્ટુ એ ડેશ, તો બી નો ડેશ જો કરીએ તો હાર શ્રેણિકનો પરિવર્ત સ્તંભ શ્રેણિક મળે. તો -1 2 1, અને હાર શ્રેણિક સ્તંભ શ્રેણિક હોય તો એને ડેશ પરિવર્ત કરો તો હાર શ્રેણિક મળે, સ્તંભ હોય તો હાર, ને હાર હોય તો સ્તંભ. ત્યાર પછી જો ગુણાકાર કરવામાં આવે તો પહેલી હાર પહેલા સ્તંભમાં એક જ ઘટક જે છે -1, પહેલી હાર બીજા સ્તંભમાં પણ એક ઘટક, એક -1 -4 +4, એવી રીતે -3. બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 2 -8 +6. ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 1 -4 3. તો આમ સમીકરણ 1 અને 2 પરથી એમ કહી શકાય કે એ બી નો હોલ ડેશ એટલે કે પરિવર્ત એ બી પરિવર્ત ઇન્ટુ એ પરિવર્ત થાય. એ બી હોલ ડેશ એટલે કે બી ડેશ ઇન્ટુ એ ડેશ થાય. બરાબર છે. તો આ દાખલો બધા વિદ્યાર્થીઓને આવડશે જ, બહુ જ સરળ દાખલો છે. નેક્સ્ટ દાખલો પણ એનો એ જ છે. હારને સ્તંભમાં ફેરવીને પરિવર્ત કરી શકો અને પછી એ બી ડેશ બરાબર બી ડેશ એ ડેશ થાય.